હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 4 સન ટૂર ની એક્ટિવિટી 5 નું સોલ્યુશન સમજૂતી સાથે. લેટ્સ બિગિન. એક્ટિવિટી 5 તમારી ચોપડીના પેજ નંબર 35 પર આ એક્ટિવિટી આપેલ છે. એ લુક એટ ધ ફોલોઈંગ કોલમ્સ કેરફુલી. The sentences in A describe a village before the use of the solar energy. Sentences in B describe the village after the solar energy plant was started. Read the two columns and fill up the blanks. નીચે બે કોલમ એ અને બી આપેલ છે. એ વિભાગમાં ગામમાં સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો તે પહેલાની જે સ્થિતિ છે એના વાક્યો છે. કોલમ બીમાં સોલર પ્લાન્ટ લગાવ્યા બાદની જે પરિસ્થિતિ છે તેના વાક્યો છે. હવે આ બંને વાક્યો વાંચી અને ત્યારબાદ જે ખાલી જગ્યાઓ આપી છે તે આપણે પૂરવાની છે. એક્ટિવિટી શરૂ કરતા પહેલા તેની અધ્યયન નિષ્પતિ જોઈ લઈએ. અધ્યયન નિષ્પતિ 3.8.10 ત્રીજું અધ્યયન ક્ષેત્ર વ્યવહારિક ઉપયોજન ધોરણ 8 10મી અધ્યયન નિષ્પતિ પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરી શકશે. A. First, the village did not use solar energy. એટલે ગામ પહેલા આ સોલર ઉર્જાનો ઉપયોગ કરતું નહોતું. The people have started using solar energy. લોકોએ સૂર્ય ઉર્જા ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. have started શરૂ કરી દીધું છે. પૂર્ણ વર્તમાન કાળનું આ વાક્ય છે. have અને ભૂતકૃદંત. સેકન્ડ, there was no electricity. પહેલા ક્યાંય ઇલેક્ટ્રિસિટી હતી નહીં, વીજળી જ નહોતી ગામમાં ક્યાંય. તો હવે એના બદલે હવે સોલર પ્લાન્ટ લાગી ગયો છે તો હવે શું થશે? there is electricity in the village. હવે ગામમાં વિદ્યુત આવી ગઈ છે. સેકન્ડ, there was no થર્ડ, એમાં આપણને અહીં ખાલી જગ્યા આપેલી છે. હવે લાગ્યા પછીની સ્થિતિ શું છે? ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ. બધા ઘરમાં સોલરથી ચાલતા પંખાઓ છે. તો એની પહેલા શું હતું? ધ હાઉસીસ ડીડ નોટ હેવ ફેન્સ. ઘરમાં ક્યાંય આવા પંખા હતા નહીં. ફોર્થ, ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. ગામની શેરીઓ બધી અંધારાવાળી હતી. તો હવે સોલર એનર્જીનો આખો સોલર પ્લાન્ટ લાગી ગયો પછી શું થયું છે? ધ વિલેજ સ્ટ્રીટ્સ આર ઇલ્યુમિનેટેડ. ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત. શેરીઓ બધી પ્રકાશિત થઈ ગઈ છે. ફિફ્થમાં ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. હવે ગામમાં ટેલિવિઝન સેટ છે તો એની પહેલાની સ્થિતિ શું હતી? ધેર વોઝન્ટ એની ટેલિવિઝન સેટ. ગામમાં ક્યાંય પણ ટીવી હતું નહીં. સિક્સ્થ, પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ. લોકોએ સૂર્ય કુકર ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય એવું. હેવ સ્ટાર્ટેડ શરૂ કરી દીધું છે. ઉપયોગ કરવાનું, સૂર્ય કુકરના ઉપયોગ કરવાનું લોકોએ શરૂ કરી દીધું છે. તો પહેલા શું હતું? પીપલ ડીડ નોટ યુઝ સોલર કુકર્સ. લોકો પહેલા આવા સોલર કુકર્સનો ઉપયોગ કરતા નહોતા. સેવન્થ, ધ કિચન વર ફૂલ ઓફ સ્મોક. રસોડા ધુમાડાથી એકદમ ભરેલા હતા. તો હવે એના બદલે શું થઈ ગયું? હવે ધ કિચન્સ આર સ્મોકલેસ. એટલે રસોડા છે એ ધુમાડા વગરના થઈ ગયા છે. સ્મોક એટલે ધુમાડા થાય અને પાછળ લેસ લાગે એનો મતલબ એવો થાય એના વગરનું. સ્મોકલેસ મીન્સ ધુમાડા વગરનું. એક્ટિવિટી 5B જોઈએ. It is Sunday today. Ali's parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked right and what he has not is marked wrong.
work in pairs and ask questions to each other about Ali and write them. હવે આજે રવિવાર છે અને અલીના માતા પિતાએ તેને અમુક કામ કરવાના આપ્યા છે. નીચે એ કામનું લિસ્ટ આપેલું છે. જે કામ અલીએ પૂરું કરી નાખ્યું છે તેની સામે સાચાની નિશાની છે. જે કામ હજી પૂરું કરવાનું બાકી છે તેની સામે ખોટાની નિશાની છે. હવે તમારે આ જૂથમાં કામ કરી અને એકબીજાને પ્રશ્ન પૂછવાના છે અને એના જવાબ મેળવવાના છે. એક ઉદાહરણ નીચે આપેલું છે. આ એક્ટિવિટી શરૂ કરતા પહેલા તેની અધ્યયન નિષ્પતિ જોઈ લઈએ. અધ્યયન નિષ્પતિ 2.8.1 બીજું અધ્યયન ક્ષેત્ર પ્રત્યાયન ધોરણ 8 એની પહેલી અધ્યયન નિષ્પતિ છે ઉલટ પ્રશ્નો, ઇન્વર્ઝન ક્વેશ્ચન પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપી શકશે. હવે ઉલટ પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જેના જવાબ હા કે નામાં આવે છે. જેમ કે તમે નાસ્તો કરી લીધો છે? હા અથવા ના. આ બેમાંથી કોઈ પણ એક જવાબ મળે. જેમાં આપણે કોઈ માહિતી મળતી નથી, માત્ર હા અથવા નામાં જવાબ આવે તેવા પ્રશ્નો તેને ઉલટ પ્રશ્નો કહેવાય. હવે અહીં કેટલાક જે વાક્યો આપેલા છે એ પહેલા વાંચી લઈએ. ફર્સ્ટ, એરેન્જિંગ હિઝ બુક્સ. એ કામ અલીએ હજી કર્યું નથી. સેકન્ડ, ક્લીનિંગ ધ રૂમ. એટલે પહેલું કામ હતું એ એરેન્જિંગ બુક એટલે કે એને બુકો ગોઠવવાનું કામ કીધું હતું, એ જે અલીએ કર્યું નથી. બીજું, ક્લીનિંગ ધ રૂમ એટલે રૂમની સફાઈ કરવાનું, એ કામ પણ કરવાનું બાકી છે. થર્ડ, વોટરિંગ ધ પ્લાન્ટ્સ એટલે છોડવા છે એને પાણી પાવાનું કામ, તો એ અલીએ કરી નાખેલું છે. ફોર્થ, કટિંગ ટ્રીમિંગ હિઝ નેલ્સ એટલે નખ કાપવાનું કીધું હતું, એ કામ થઈ ગયું છે. ફિફ્થ, ટેકિંગ અ બાથ બાકી છે. નાવાનું કીધેલું હતું એ હજી બાકી છે. સિક્સ્થ, વોશિંગ હિઝ સોક્સ કમ્પ્લીટ થઈ ગયું છે. વોશ ધોવું, સોક્સ મોજા ધોવાનું કીધેલું એ કમ્પ્લીટ થઈ ગયું છે. સેવન્થ, પોલિશિંગ પાપાઝ શૂઝ એ કામ થઈ ગયું છે. પપ્પાના બૂટ છે એને પોલિશ કરવાનું કીધું હતું, એ પણ થઈ ગયું છે. બોઇલિંગ મિલ્ક દૂધ ઉકાળવાનું કીધું હતું, એ કામ થઈ ગયું છે. નાઇન્થ, વોચિંગ ટીવી બાકી છે, ટીવી જોવાનું, એ કામ હજી કરવાનું બાકી છે. હવે આ રીતે આપણે પ્રશ્ન પૂછવાના છે. પહેલું એક એક્ઝામ્પલ્સ આપણને આપી દીધેલું છે. પહેલું, હેઝ અલી એરેન્જડ હિઝ બુક્સ? આન્સર, નો હી હેઝ નોટ. શું અલીએ બુક્સને ગોઠવી દીધી છે, એરેન્જ કરી દીધી છે? તો જવાબ છે નો. નો જવાબ શા માટે? તો અહીં આપણે એરેન્જિંગ બુક વાળા ઓપ્શનમાં જોઈએ તો એ પ્રવૃત્તિ હજી કરવાની બાકી છે, માટે જવાબ આવ્યો નો હી હેઝ નોટ. મિત્રો, આ પૂર્ણ વર્તમાન કાળના વાક્યો છે. કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને એની અસર હજી ચાલુ હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તેમાં હેલ્પિંગ વર્બ તરીકે હેવ હેઝમાંથી એક આવે છે અને જે મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકૃદંતનું રૂપ આવે છે. અહીં એરેન્જિંગ ની જગ્યાએ એરેન્જડ. આ ભૂતકાળનું રૂપ નથી, ભૂતકૃદંતનું રૂપ છે. મોટાભાગના ક્રિયાપદોના ભૂતકાળના રૂપમાં ઈડી લાગે છે અને ભૂતકૃદંતમાં પણ ઈડી લાગે છે. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ સરખા છે. કેટલાક એવા છે કે જેના ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ અલગ અલગ છે. તો આ પૂર્ણ વર્તમાન કાળ માટે આપણને જે કોમનલી જે યુઝ થાય છે એ તમામ વર્બના ભૂતકૃદંતના રૂપ આવડવા જોઈએ. આ એક્ટિવિટીની અંદર આપણે આ રીતે ઉલટ પ્રશ્નો બનાવતા શીખવાનું છે. ઉલટ પ્રશ્નની શરૂઆત હંમેશા હેલ્પિંગ વર્બથી થાય અને અહીં પૂર્ણ વર્તમાન કાળ છે માટે હેવ અથવા હેઝથી થશે. હેઝ ત્રીજો પુરુષ એકવચન હોય કર્તા તરીકે ત્યારે હેઝ હેલ્પિંગ વર્બ આવે છે. એ સિવાયના દરેક કર્તામાં હેવ હેલ્પિંગ વર્બ આવે છે. લેટ્સ સ્ટાર્ટ. સેકન્ડ, ક્લીનિંગ ધ રૂમ અને એ કામ કરવાનું હજી બાકી છે. તો જોઈએ કઈ રીતે આપણે વાક્ય બનાવશું. પ્રશ્ન પૂછશું આ રીતે, હેઝ અલી ક્લીન ધ રૂમ? જવાબ, નો હી હેઝ નોટ.
અહીં હેલ્પિંગ વર્બ અને જે મુખ્ય ક્રિયાપદ છે એને રેડ કલરે દર્શાવેલા છે. મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે. થર્ડ સેન્ટેન્સ, વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તો આ રીતે પ્રશ્ન બનશે, હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ? જવાબ, યસ હી હેઝ. એ કામ થઈ ગયેલું છે માટે યસ હી હેઝ. ફોર્થ સેન્ટેન્સ, કટિંગ હિઝ નેલ્સ. હેઝ અલી કટ હિઝ નેલ્સ? યસ હી હેઝ. તો અહીં કટ છે એના ત્રણેય રૂપ સેમ જ થશે, કટ કટ કટ. મૂળ રૂપ પણ કટ, ભૂતકાળનું રૂપ પણ કટ, ભૂતકૃદંતનું રૂપ પણ કટ. ફિફ્થ, ટેકિંગ અ બાથ. હેઝ અલી ટેકન અ બાથ? નો, હી હેઝ નોટ. ટેક, ટુક, ટેકન. એનું ટેકનું ભૂતકૃદંતનું રૂપ છે ટેકન. સિક્સ્થ સેન્ટેન્સ, વોશિંગ હિઝ સોક્સ. હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ? યસ હી હેઝ. એ ક્રિયા થઈ ગયેલી છે માટે યસમાં જવાબ આવ્યો. વોશનું ભૂતકૃદંત વોશ્ડ. 7. પોલિશિંગ પાપાઝ શૂઝ. હેઝ અલી પોલિશ્ડ પાપાઝ શૂઝ? યસ હી હેઝ. પોલિશ નું ભૂતકૃદંતનું રૂપ પોલિશ્ડ. 8. બોઇલિંગ મિલ્ક. હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક? યસ હી હેઝ. બોઇલ ઉકાળવું એનું ભૂતકૃદંત બોઇલ્ડ. વોચિંગ ટીવી. હેઝ અલી વોચડ ટીવી? નો, હી હેઝ નોટ. વોચનું ભૂતકૃદંતનું રૂપ વોચડ. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે લાલ બટન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ લેટર.